ઘણા ઉમેદવાર નિરાશ થઈને બેઠેલા હતા અને એમાં ઘણા 95 માર્ક 98 માર્કમાં મેસેજ કરતા હતા કે ચાન્સ ખરો. તો આપણે કહેલ છે કે પૂરો ચાન્સ છે. સાથે ઘણા નિરાશ થઈને બેઠા છે કારણ કે પાર્ટ એમાં 32 માર્ક થતા નથી. સાથે ગુજરાતીમાં વ્યાકરણ જે પૂછ્યું અને ગુજરાતી ફકરામાં માર્ક ધારીને બેઠા હતા એવા માર્ક થતા નથી. તો હવે આગળ એ લોકો શું કરી શકે છે, સાથે કટ ઓફ કેટલાય અટકશે, તમામ માહિતી વિશે આપણે ફૂલ ફેક્ટ બેઝ ઉપર વિડીયો બનાવેલ છે. તો વિડીયો પૂરો જોશો. પેપર લેવલ વાળું હતું એટલે પીએસઆઈ નું જે પેપર છેલ્લું તો એના કરતા લેવલ કેવું હતું? અરે બહુ જ, એની કરતા તો બહુ જ લેવલ હતું. ઓકે, કેટલાક ટીક કર્યા તમે? મેં 150 પ્લસ કર્યા. તો તમારામાંથી ઘણા લોકો પૂછતા હતા કે ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું છે કે માત્ર ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના છે. તો ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના છે, વ્યાકરણનો કોઈ અભ્યાસક્રમની અંદર સમાવેશ નથી. હવે ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના હોય તો એમાં તમે શું વાંચી શકો? તો મેં અત્યાર સુધી જે જોયું છે એ પ્રમાણે ફકરા પરથી પ્રશ્નો હોય અને એમસીક્યુ ટાઈપના, હેતુલક્ષી ટાઈપના, જેમાં 4 વિકલ્પો આપ્યા હોય એવા પ્રશ્નો મારા ધ્યાન ઉપર એવા કોઈ સારા પ્રશ્નપત્રો આવ્યા નથી. 15 જૂન 2025 ટોટલ 825 કેન્દ્ર પર 2,47,000 જેટલા ઉમેદવારોએ પોલીસ કોન્સ્ટેબલની લેખિત એક્ઝામ આપી હતી. પેપર પછી બધા ઉમેદવારના મનમાં સૌથી મોટો પ્રશ્ન છે કટ ઓફ અને પાર્ટ એના માર્કને લઈને. તો આજના વિડીયોમાં આપણે કોઈ હવામાંથી ન છોડતા પાછલા વર્ષોના અઘરા પેપરના લેવલ પર આ પેપરના કટ ઓફ વિશે વાત કરવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો અને તમારા મિત્રોને આ વિડીયો જરૂર શેર કરજો. હેલ્પફુલ થશે અને નિરાશ થવાની જરૂર નથી. તો વધારે પાછળ ન જતાં પહેલાં આપણે 2022નું તલાટીનું પેપર કે જેમાં 3 થી 4 લાખ ઉમેદવારોએ કુલ 3,437 જગ્યા માટે પરીક્ષા આપી હતી અને પેપર હતું 100 માર્કનું કે જેમાં ઉમેદવારને સમય ઘટ્યો હતો. અને કટ ઓફની વાત કરીએ તલાટીના તો 43 માર્ક જનરલ કેટેગરીમાં અને SC/ST કેટેગરીમાં 38 થી 29 સુધી કટ ઓફ પૂગ્યું હતું માત્ર 3,437 જગ્યા માટે. તો આ પેપરનું લેવલ અઘરું હતું અને 43 માર્ક કટ ઓફ જનરલ કેટેગરીમાં હતું અને બાકીના SC/ST કેટેગરીમાં 38 થી 29 સુધી કટ ઓફ હતું. આમાં મહિલા ઉમેદવારના માર્ક પણ તમે આમાં જોઈ શકો છો ઉપર. તો આવી રીતે આ કેટેગરી અઘરી હતી. અને બીજા એક આપણે 2022ના પેપરની વાત કરીએ તો બિન સચિવાલયનું 200 માર્કનું પેપર હતું અને એ પણ એક મધ્યમથી અઘરા લેવલનું પેપર હતું. તો બિન સચિવાલય 2022માં એમાં પણ કટ ઓફ 200 માર્કના પેપરમાં 119 માર્ક જનરલ કેટેગરીમાં અને ST કેટેગરીમાં 83.21 માર્ક પુરુષ ઉમેદવાર માટે હતું અને 4 થી 5 લાખ ફોર્મ એમાં પણ ભરાણા હતા. સાથે 2022માં જ હસમુખ સરના સમયમાં આપણે 2022માં જનરલ કેટેગરીમાં 54 માર્કે જુનિયર ક્લાર્કનું કટ ઓફ અટક્યું હતું 100 માર્કમાંથી અને ST કેટેગરીમાં 39 માર્કમાં જુનિયર ક્લાર્કમાં પુરુષ ઉમેદવાર માટે આટલું કટ ઓફ અટક્યું હતું. હવે તમે જ વિચારો કે કોન્સ્ટેબલમાં 12,000 જેટલી જગ્યા છે કોન્સ્ટેબલ માટે, પુરુષ ઉમેદવારમાં 8,963, કોન્સ્ટેબલમાં SRPF, જેલ સિપાઈ બધું આવી જાય અને 3,509 મહિલા ઉમેદવાર માટે જે જગ્યા છે અને આટલી મોટી જગ્યામાં પેપરનું લેવલ મધ્યમથી અઘરી કેટેગરીમાં આવી શકતું હોય તો તમારે પાર્ટ એમાં 32 માર્ક અને પાર્ટ બીમાં 48 માર્ક એટલે 48 માર્ક થતા હોય અને જે 40% ક્રાઇટેરિયા છે એ તમે ફૂલફિલ કરેલો હોય તો તમારા ચાન્સ છે કે મેરિટમાં આવવાના. પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અત્યારે જે માર્કને અને કટ ઓફના જે અત્યારે 130 120 આજુબાજુ જઈ રહ્યા છે, નિરાશ નથી થવાનું, આશા રાખવાની છે. સાથે આપણે કટ ઓફની વાત કરીએ તો જગ્યા ઘણી મોટી છે અને પેપરનું લેવલ અઘરું હતું. ઉપરથી પાર્ટ એમાં ઘણા ઉમેદવારને 32 માર્ક નથી થતા. તો એકવાર વિચારો કે તલાટીમાં 4 લાખ ફોર્મમાં 3,437 જગ્યા માટે જો કટ ઓફ 45 અને STમાં 30ની આસપાસ જતું હોય તો કોન્સ્ટેબલની જગ્યા 12,000 જેટલી છે અને ઉમેદવાર 2,47,000 જેટલા છે, જેમાં માત્ર 2,000 ગણીને ચાલો કે જેમને 130 થી 135 માર્ક થતા હોય. બાકી બધા 90થી અને 110ની વચ્ચે જ હશે. એમાં મોસ્ટ ઓફને પાર્ટ બીમાં 90 થી 110 માર્ક થઈ જતા હોય પણ પાર્ટ એમાં 32 લાવવા અઘરા પડતા હશે. એવા પણ ઘણા બધા ઉદાહરણ છે કે અત્યારે જે નિરાશ થઈને બેઠા છે કે પાર્ટ એમાં 32 માર્ક નથી થતા કારણ કે ગણિત અને રિઝનિંગના ફકરામાં માર્ક ધારીને બેઠા હતા અને ફકરામાં જે વ્યાકરણ પૂછ્યું છે ભરતી બોર્ડે એના કારણે નિરાશ થઈને એ લોકોને ગણિત રિઝનિંગમાં માર્ક એટલા નથી થતા. તો જો તમે 32 માર્ક અને 48 માર્ક જે ફૂલફિલ કરી દીધું છે, 40% જે ફરજિયાત લાવવાના છે અને તમારે 90 થી 120 સુધીની વચ્ચે માર્ક આવતા હોય, પુરુષ ઉમેદવાર હોય કે મહિલા ઉમેદવાર હોય, બંનેને 90 થી 120 સુધી તમારે માર્ક થતા હોય તો તમે હજી આ પરીક્ષાની રેસમાં છો અને તમારી જગ્યા નક્કી થવાની શક્યતા પૂરી છે. તો તમારે વગર ચિંતાએ બસ હવે વિશ્વાસ રાખવાનો છે પોતાના ઉપર અને તમે આ કેટેગરીમાં અત્યારે આવી શકો છો કે જનરલ કેટેગરીમાં મેક્સિમમ 125 થી 120 સુધી અટકી શકે અને બાકી
SC/ST કેટેગરીમાં 85થી 92 સુધી કટ ઓફ જઈ શકે છે. મહિલા અને પુરુષ ઉમેદવાર બંનેની વાત કરીએ છીએ તો ST કેટેગરીમાં 85 આજુબાજુ જઈ શકે છે અને SC/BC અને જનરલ કેટેગરીમાં 115થી 120 સુધી જઈ શકે છે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. 90થી 120 ચાલવાનું છે અને પોતાના ઉપર વિશ્વાસ રાખવાનો છે. જે 12,000 ઉમેદવાર પાસ થઈને આવશે એમને પણ વ્યાકરણ જેવું લાગતું હતું, એમને પણ પાર્ટ એમાં ગણિત રીઝનિંગ અઘરું લાગતું હતું, છતાં એ લોકો આ લિસ્ટમાં નામ લાવશે અને નોકરી એની પાકી કરશે. તો આપણે ભૂલ સ્વીકારતા શીખો, આપણો બેઝ ક્યાં નબળો છે એ તમે સ્વીકારો અને સાથે ગણિત રીઝનિંગમાં ધ્યાન દો. તો આવનારી ભરતીમાં ગણિત રીઝનિંગ ઇમ્પેક્ટ નાખવાનો છે અને ગણિત રીઝનિંગનું ભારણ વધવાનું છે, સાથે કોમ્પિટિશન અઘરું થવાનું છે. તો એના માટે તૈયારી આજથી ચાલુ કરી દો. નવી ભરતી જેવી રીતે બહાર પડે અને ત્યારે તમે વાંચો એના કરતાં અત્યારથી ચાલુ કરી દો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ભૂલને સ્વીકારી અને તૈયારી ચાલુ રાખો. તમારી સપોર્ટ માટે આપણી ચેનલ છે, આપણી ટેલિગ્રામ ચેનલ છે, જોડાઈ જાઓ. તો જય હિન્દ, જય ભારત.